ગીર સોમનાથમાં આવેલ પ્રથમ જ્યોતિર્લિંગ આવનાર દેશ વિદેશના યાત્રિકોને અકસ્માત ન થાય તે માટે જિલ્લા કલેક્ટરે પ્રશંસનીય કાર્યવાહી કરી હતી, જેમાં ફોર ટ્રેક રોડ પર વગ ધરાવતા મોટા વેપારી ઉદ્યોગપતિઓએ નેશનલ હાઈવેના ફોર ટ્રેકના ડિવાઈડરોને તોડવામાં માસ્ટરી હાંસલ કરી હતી, પરંતુ એક અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવતા કલેક્ટરના આદેશ બાદ ઘોર નિદ્રામાં પડેલું સરકારી તંત્ર સફાળું જાગ્યું અને કલેક્ટરના આદેશથી પોલીસ ફરિયાદ કરાતા આવા ડિવાઈડર તોડનારા અનેક લોકોમાં ફફડાટ મચી ગયો છે. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ઉના નજીક સીમાસી ગામ પાસે આવેલ એક પેટ્રોલ પંપ સંચાલક દ્વારા નેશનલ હાઈવેના ડિવાઈડર તોડવાના કારણે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો ગીર સોમનાથ જિલ્લાના સીમાસી ગામ પાસે આવેલ એક ન્યારા પેટ્રોલ પંપની બાજુમાં નેશનલ હાઈવે પર ગત 28 જાન્યુઆરી 2025ના રોજ ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. તો આ ઘટના બાદ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા સંબંધિત વિભાગોને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જે તપાસમાં અકસ્માત સ્થળની આગળના ભાગમાં ડિવાઈડર તોડવામાં આવેલ હોવાનું ધ્યાને આવેલું હતું, જેથી આ ગંભીર ગુનો કરનાર વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવાનો આદેશ કલેક્ટરે આપ્યો હતો. જે બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી ભાવનગર દ્વારા તપાસ કરતા તૂટેલા ડિવાઈડરથી સામેના ભાગમાં આવેલ પેટ્રોલ પંપના માલિક દ્વારા પોતાના ધંધાકીય લાભ માટે ડિવાઈડર તોડવામાં આવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતા ઉના પોલીસ સ્ટેશનમાં પેટ્રોલ પંપ સંચાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો જિલ્લામાં નેશનલ હાઈવે પર અનેક વખત ધરાવતા લોકોએ પોતાના ધંધાને વ્યવસાય વધારવા માટે મન પડે ત્યાં ડિવાઈડરો તોડી અને લોકોને આવવા જવાની વ્યવસ્થા ઊભી કરી હતી, જેના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પરંતુ તંત્રના જવાબદાર અધિકારીઓ આ બાબતે ઉદાસીન હતા, ત્યારે જિલ્લા કલેક્ટરના આદેશથી હવે જિલ્લાભરમાં આવા કોઈપણ ડિવાઈડરો પોતાના લાભ ખાતર તોડનારાઓ સામે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ કલેક્ટર દ્વારા કરવામાં આવતા આવા સંખ્યાબંધ ડિવાઈડરો તોડનારાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે અને તંત્ર પણ હાંફળું થઈ દોડવા લાગ્યું છે. તો જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠક બોલાવીને જિલ્લામાં આવા ગંભીર અકસ્માત થતા અટકાવવા નેશનલ હાઈવે પરના આવા ગેરકાયદેસર તોડવામાં આવેલ ડિવાઈડરનો સર્વે હાથ ધરી અને તેને યુદ્ધના ધોરણે બંધ કરવા આદેશ અપાતા હાઈવે પરના તમામ અનધિકૃત કટિંગ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો ભવિષ્યમાં પણ નેશનલ હાઈવે પર અનધિકૃત કટિંગનો નિયમિત સર્વે હાથ ધરી અને રોડ સેફ્ટીની બેઠકમાં રજૂ કરવા આરટીઓ તથા પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી હતી. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જણાવેલું હતું કે ભવિષ્યમાં કોઈપણ ઇસમ દ્વારા ગેરકાયદેસર રીતે ડિવાઈડરને તોડવામાં કે નુકસાન કરવામાં આવશે તો તેના વિરુદ્ધ કઠોર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગત તારીખ 28 જાન્યુઆરીના રોજ ઉનાના સીમાસી નજીક એક ગંભીર અકસ્માત થયેલ NHI ઉપર, જેમાં 3 યુવાનોના દુઃખદ અવસાન થયેલ. આ બાબતે NHIને વિશેષ તપાસની સૂચના આપતા એવું ધ્યાને આવેલ કે ત્યાં જે નાયરાનો પેટ્રોલ પંપ છે એના જે માલિક છે એને પોતાના ધંધાકીય લાભ માટે જે વચ્ચેનું ડિવાઈડર છે એ તોડી નાખવામાં આવેલ. તો એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની NHIને સૂચના આપતા તેઓએ ઉના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરેલ છે. અને NHIને એ પણ સૂચના મેં આપી છે કે ભાઈ આખા આપણા જે જિલ્લાનો આખો હાઈવે છે ત્યાં તમામ જગ્યાએ NHI, RNB સ્ટેટ, પંચાયત, તમામના અને નેશનલ હાઈવે એ પોતાના જે છે રોડો ચેક કરી લે ને ક્યાંય પણ આવું કોઈ બનાવ ધ્યાને આવે કે કોઈ ડિવાઈડર પોતાની સગવડતા કરતાં તોડેલું હોય તો તાત્કાલિક બંધ કરાવવું. અને આ બાબતે જો ફરીથી એ આવી કૃત્ય કરવા આવશે તો તેની સામે આ જ પ્રકારે ગુનો દાખલ કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.